સમજ નથી પડતી કે આ છોકરાને શું થઈ ગયું છે. દિવસે દિવસે એનો સ્વભાવ બદલતો જાય છે. બિચારી મીરાઓ કેટલુંક સહન કરે એનું. ક્યારેય આદિત્યએ આવું વર્તન ઘરમાં નથી કર્યું. કદાચ મારે આદિત્યને કોઈ નજર તો નહીં લાગી ગઈ હોય ને, કઈ કુંડાળામાં પગ મુકાઈ ગયો હોય. મારે આનો ઈલાજ કરવો પડશે, નહીંતર મારો દીકરો પણ બિચારો શું કરશે એમાં. ખબર નથી પડતી કે હું ક્યાં એને જોવરાવા જાઉં કે એને શું થયું છે. થયું છે ને, ઘણું બધું થયું છે. સાંભળી લ્યો, આ તમને ચોખવટ પાડીને કહી દઉં છું. આ રોનકને કહીને આવ્યો છું. આ ભાગ પાડી નાખવાના છે. એ એના રસ્તે ને હું મારા રસ્તે. આદિત્ય, આ શું કહે છે? એ વાત સમજી છે કે તું કોઈ ચિંતામાં હશે કે ગુસ્સો કરતો હશે, પણ આ તું નિર્ણય લે છે કે અલગ થઈ જવાનું. હા, કેમ ન લઈ શકું, ન કહી શકું? ના. કેમ? મારી મનની મરજી. આ તમે પણ છે ને આ વારો તારો કરો છો, ખબર પડી ગઈ છે મને. હા, રોનકને પણ કહી દીધું છે કે છે ને હવે તું મારી સાથે નહીં રહી શકે. તારે તારી રીતે રહેવાનું છે. મકાનના 2 ભાગ પાડી નાખશું અને જે કંઈ પણ પ્રોપર્ટીમાં આવતું હશે ને એ બધાના ભાગ પાડી નાખશું, એટલે બસ વાત પૂરી. એટલે તે રોનકને પણ આ વાત કરી દીધી? હા. અરે દીકરા, આ બંને ભાઈઓમાં વારો વર્તારો મેં ક્યારે કર્યો? તને વેમ ઘૂસી ગયો છે. નહીં તો મારા માટે બંને દીકરાઓ સરખા છે. ખબર છે મને કેટલા સરખા છે. હા, આ તમે છે ને ખોટો પ્રેમ ન જતાવો અને સારું લગાડવા માટે મને ન કહો. મને બધી જાણ થઈ ગઈ છે કે તમને રોનક વધારે વહાલો છે અને દામિની બહુ પણ. અમે બંને તો ગમતા નથી, પણ આ તો ઠીક, હવે સાથે રાખવા પડે એટલે રાખો છો. આ એના કરતાં સારું છે ને કે તમારાથી જુદા થઈ જશું તો માથાકૂટ માટે. હા, અને મીરાને પણ મેં કહ્યું છે કે તને મારી સાથે ન ભાવતું હોય ને તો જતી રહે તારા પિયર. મારી સાથે કંઈ કામ નથી. મને એ નથી સમજાતું કે તારા મગજમાં આવી વાત અચાનક કેવી રીતના આવી, અને તું એકને એક વાત લઈને રોજ સવાર પડે સાંજ પડે કાંઈક ને કાંઈક નવું લાવે છે. હું તને એમ કહું છું કે નોખા થવાની વાત તને કોણે કરી અને કોણ તને કાન મોમેડી કરે છે? મને તો લાગે છે કોઈની નજર લાગી ગઈ છે આપણા ઘર ઉપર. તો એક કામ કર, મને ખબર છે એક જ્યોતિષ સારા છે, એ તને જોઈને કહી દેશે કે ક્યાંક કુંડાળામાં પગ પડી ગયો હોય, કાં તો કોઈ કે તારા પર કંઈક કાળા જાદુ કર્યા હોય. કાળા જાદુ? હા, કાળું જાદુ તો થઈ ગયું છે તમારા બધા ઉપર કે તમે લોકો છે ને બોલો છો સારું પણ પાછળથી વાતો કરો છો ખોટી. હા, મગજની અંદર તમે લોકો મને ઊંધો ભરમાવી રહ્યા હતા. આ મોટો મોટો કહીને મને મહાન બનાવ્યો હતો, પણ હું સમયસર પાછો વળી ગયો છું. અત્યાર સુધી મેં તમારા લોકોનું ક્યારેય અપમાન નથી કર્યું, ક્યારે તમારી સામે ગુસ્સો નથી કર્યો, ક્યારે તમને લોકોને મેં કંઈ સાચા વેણ નથી કીધા. એટલા માટે સારો હતો. જેવું મેં સાચું અને સ્પષ્ટપણે કહેવાનું, ગુસ્સો કરીને કહેવાનું શરૂ કર્યું ને એટલે તમે લોકો ડરી ગયા. હા, સમજી ગયા કે આને બધી ખબર તો પડે જ છે. આ ભોળો ભોળો કહીને કઈ ગાંડો નથી કે તમે કયો એમ કર્યા કરે. હે બેટા, તું જે વિચારે છે, જે કહે છે એ વાત બરાબર નથી, યોગ્ય નથી દીકરા. તમે બંને ભાઈઓ કેવા હળી મળીને રહેતા હતા અને અચાનક આવી રીતના નોખા થવાની વાત કરે છે. અને આજુબાજુમાં આ શું વાતો કરશે લોકો? જે વાતો કરવી એ કરે. હું તો કહું છું તમે જતા રહ્યો. આ ઘર છોડીને જ્યાં જવું હોય ત્યાં તમારા ભાગની પણ તમને વસ્તુ આપી દેવામાં આવશે. પૈસા જોતા હશે તો પૈસા આપી દેવામાં આવશે. એમ પણ કોઈ સાચવવાનું નથી. આ સમય બહુ ખરાબ છે. હા, સાચું કહું છું. 4 ધામની જાત્રાએ જવું છે, જતા રહો. બધે ફરિયાદ કરજો. પૈસા પૂરા થાય ને ત્યાં સુધીમાં ઉંમર પૂરી થઈ જવી જોઈએ. બંને સાથે સાથે પતી જાય ને એટલે રેડી. મારે 4 ધામની યાત્રા કરવી નથી. હવે ખાલી દીકરા અને બહુ શાંતિથી રહ્યો ને એ મારી 4 ધામની યાત્રા જ છે. શાંતિથી જ રહેતા હતા. ખબર નહીં કેમ આ તમારા બધાના મનમાં શું ભર્યું હતું. અમારા મનમાં કેમ? તારા મનમાં કોઈ ભૂસું ફેરવું છે? કોઈએ મને કંઈ કીધું નથી, પણ મને હકીકતની ખબર પડી ને એટલા માટે આ બધું થવા લાગ્યું છે. અને હવે હું તમને ગમું છું. હું બોલું એ તમને ગમે છે અત્યારે? તમે તો મારી માં જ ન કહેવાય. સાચું કહું ને તો હું તમારો સગો દીકરો છું. હે, લાગે જ તમને? સગો દીકરો જ છે, પારકો નથી. અને કદાચ ને પારકો હોત ને તો પણ તારી સાથે વાલા ગમલા જેવું વર્તન જ ન કરત. સમજો? તમે તો મને પારકા જેવા જ લાગો છો. અને હવે તમે કેટલું જીવવાના? હા, આ જીવ્યા એટલું જીવવાના છો? નહીં તો તમે શું કામ બળતરા કરો છો? મારે જેમ રહેવું છે એમ રહેવા દો ને. અને રોનક સાથે હું ભાગ પાડું છું તો આજે નહીં તો કાલે ભાગ તો પાડવાના જ છે ને. આ બંને ભાઈઓ કે આખી જિંદગી સાથે થોડી રહેવાના છે?
આ તમે જો ત્યાં સુધી 5 વર્ષ સાથે રહેશું પછી નોખાત પડવાના છીએ ને. તો તમે જો ત્યાં સુધીમાં તમે જોતા જાઓ કે સરખા હિસ્સે ભાગ પડે છે કે નહીં. અને મેં તો રોનકને કીધું 70% તારા 30% તારા ભાભીના નામ પર કરી દે છે. મારે છે ને કઈ નથી જોતું વધારે, નાનકો છે 20% વધારે આપ્યા. આદિત્ય, હવે બેટા બસ કર ને. જાણું છું કે તને કંઈક બિઝનેસનું કંઈક ટેન્શન હશે. એનો મતલબ એવો તો નથી ને કે બિઝનેસ પાસમ પાસ ચાલે છે. વાત નહીં કરતા મારા બિઝનેસ. અને એ તો હમણાં મેં રજાઓ પાડી છે. આ મૂડ નથી મારો ઓફિસે જવાનો અને કામ ધંધો કરવાનો. બસ આંટા ટલ્લાને આશીર્વાદ કરવાના છે. મને તે કોઈ રોકશે નહીં. મારે જેમ કરવું હશે એમ હું કરીશ. મારે કમાવાની ઈચ્છા થશે તો જાઈશ, નહીં કમાવાની ઈચ્છા થાય તો નહીં જાઉં. નહીં જાતું, નહીં કમાતું, પણ ઘરમાં શાંતિથી રહે. તને કોઈ નહીં કહે કે તું અહીંયાથી આગો ખસ, બસ. પણ તમે બંને ભાઈ અલગ થવાનું નામ ન લ્યો. અલગ તો થશું જ. તમે કહેશો ને હું બંધ થઈ જઈશ એમ? એવું નહીં બને. અલગ તો અમે થશું જ મમ્મી. આદિત્ય, શું શું પણ હે પણ શેનું પણ? આ છે ને પ્રેમથી સમજાવું, સમજી લ્યો. નહીં તો છે ને મને બધી રીતે વાત કરતા આવડે છે. હું ભૂલી જઈશ કે તમે મારી માં છો. આ કડક પગલાઓ લઈશ, કેસ કરીશ તમારા ઉપર, રોનકને તમને બંનેને દોડતા કરી દઈશ. વાત કરો છો. જ્યાં સુધી પ્રેમથી સમજાવું ત્યાં સુધી બેઠા બેઠા કર્યા કરે છે. સમજી જજો, રોનકને પણ સમજાવી દેજો. સમજ્યા તમે? મારાના દીકરાઓ છે ને એની માને પણ મારતા હોય છે. હા, એટલે આ તમારા ઉપર હાથ ના ઉપાડવું એ સારું કહેવાય. એટલે હવે તું મારા પર હાથ ઉપાડવાનો છે? આ સમય આવશે ને જરૂર પડશે ને તો ઉપાડીશ પણ. સમજ્યા? હવે બીજું કઈ જાણવું છે? હે ઓય માં? આદિ, આદિ, આદિ આ શું છે? આદિ, છી. આદિ, બોતલ ગયા ગઈ. આ રહી બોતલ. શું છે આ બધું? કહેશો મને? શું છે એટલે? હે દારૂ છે. આદિ, હમ કોણે પીવડાવ્યો દારૂ તમને? કોની સાથે હતા તમે અત્યારે? એકડો એકલો. અચ્છા, એકલા હતા ને દારૂ પીને આવ્યા છો? હા, જુઠ્ઠું ના બોલો, સાચું કયો. કોણ હતું એ? કોણે આવું કર્યું? કોઈ શું કામ પીવડાવે? હા, જાતે પીધી છે. આ તમને તકલીફ પડી ગઈ. હું તો હવે રોજ જે પીવાનો છું. આ સાલી પતી ગઈ. રસ્તામાં પીતો 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 આવ્યો ત્યાં સુધીમાં પૂરી થઈ ગઈ. ગાંડા થઈ ગયા છો? અક્કલ કામ નથી કરતી? એમ? તમે દારૂ શું કામ પીવો છો એ કહેશો મને? કેટલા દિવસથી તમે જોબ પર નથી જતા, અવારનવાર રાત્રે ઘરે નથી આવતા. ધંધો મારો છે. હા, કામ પર જાવું ન જાવું મારી મનની મરજી. તું કેવા વાળી કોણ મને? હા, ખોટું કહેવાય ને આદિત્ય. તમે શું કીધું હતું કે હું જીવનમાં તને નહીં ગમે એવું કામ કોઈ દિવસ નહીં કરું? કીધું હતું કે નહીં? કીધું હતું, પણ હવે મને ગમશે. મારે જેમ રહેવું હશે એમ હું રહીશ ને એમ હું કરીશ. પણ શું કામ? શું થયું છે તમને? મને મજા આવે છે આમ. હા, આવી રીતે રહેવાનું, આવી રીતે મને કોઈ રોકટોક નહીં. હા, તમારા લોકોની હાય હા કરવાની નહીં. હે, અમારી આયા અમે તમને શું કહીએ છીએ એ કહેશો? હવે હું કહું એમ જ થશે. સમજી તું? આદિ, તમે કહેશો એમ જ આપણે કરીશું. પ્લીઝ, આ બધું સારું નથી લાગતું તમને? સારું તો મને તમે બધાય નથી લાગતું. હાચું કહું, તને મેં કીધું તું ને કે વઈ ગયા તારા પિયર ગઈ. પણ શું કામ મોકલવી છે મને ત્યાં? તમારા જીવનમાં બીજું કોઈ છે તો એમ વાત કરો ને. આવશે, નહીં હોય તો મને મજા આવે હું કરું. હા, હવે એવું કરવું જ પડશે. એમ પણ તું મને હવે ગમતી નથી. હા, આ ઘરમાં તને હવે હું ગમતો નથી. આ બધું હું કરું છું એ ગમતું નથી. ઓકે ફાઇન, તમે કહેશો એમ જ કરીશું. હમ હવે વાતને પૂરી કરી. શું કામ? આદિ પ્લીઝ, મમ્મીને ખબર પડશે તો કેવું લાગશે? કેવું લાગશે? માને પણ કહી દીધું છે તારી ઉપર પણ હાથ ઉપાડી લઈશ. હા, આ ઘરના ભાગ પાડી નાખવાના છે. આ રોનકના ભાગમાં રોનક ને મારા ભાગમાં
માને મારા ભાગનું તને આપી દઈશ, તું રાખજે. હા એટલે મારે શું તારે કરવું છે કેસ નો કરવો પડે ને કાલ સવારે. આદિ મારે તમારી જરૂર છે, તું બીજા કેસ કોઈની કરીશ નહીં. તો હું ફસાઈ જઈશ ને, હે? કે મારો હસબન્ડ મને સાચવતો નહોતો, આ ખોટા કેસમાં ફસાવી દે કેટલા તને પ્રોપર્ટી આપી દઈશ ને. આ મકાનમાંથી 30% ભાગ તારો, 70% રોનકનો. ચાલ ક્યાં ચાલો? ઊભા થાવ. હું શું કામ ઊભો થાવ? અરે રૂમમાં ચાલો, મમ્મી સાંભળશે. આદિ જો નથી જવું રૂમમાં. હા આ ગમે એ સાંભળે, જેને સાંભળવું હોય સાંભળે. હા તારું પીને આવ્યો છું અને હજી પીશ. હા આ જેને કેવું એને કહી આવજા, કોઈથી બીવું છું. મમ્મીને કહીશ તો જા કહી આવજા. કેમ ભાગ. બીક નથી લાગતી મમ્મીની? શરમ નથી આવતી? શું કરવા બેઠા છો એ સમજાતું નથી. આ નીચ હરકત કરી એ પહેલા વિચાર નહોતો કર્યો? એનો વિચાર કરું? હા નીચ હરકત કે છો? હા આ હજી એક જ લાફટ મારી છે, સમજી લેજે કે હજી તને જેને જોડી નાખીશ. હા અત્યાર સુધી તમને લોકોને કઈ કીધું નથી એટલે મનમાં આવે એમ મને નચાવો છો. મમ્મીનો ડર આપે છે. બોલાય મમ્મીને, જા બોલા. શાંત થાવ પ્લીઝ. ડોસીને એક પાટું મારીશ તો વહી જાય ઉલટી. શું બોલો છો? તમારી માં છે. આ તો મરવાની છે ને આજની, તો કાલ ક્યાં જીવવાની છે? અમર પાટો લઈને દોડી આવી છે. સારું, મારી ભૂલ થઈ ગઈ. હવે ચૂપ થઈને રૂમમાં ચાલશો તું જા, હું આવું છું. જા બાક. પ્લીઝ. પ્લીઝ શું વધારે મારું? હે તું છે ને આ ઘર છોડીને જતી રહે. તારું છે ને આ ઘરમાં કઈ કામ નથી, સમજી? પત્ની બનીને દાદાગીરી કરે છે. ભાગ. થઈ જાય છે તારા પિયર, કઈ કામ નથી, કઈ કામ નથી.